નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। તો ધીરે ધીરે હવે મતગણતરી છે તે આગળ ચાલી રહી છે અને ભાજપ ધીરે ધીરે આગે કૂચ કરી રહી છે। અમુક જગ્યાએ ચોંકાવનારા પણ પરિણામો આવી રહ્યા છે। વાત કરીએ ખેડ બ્રહ્માની વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવારે રિકાઉન્ટિંગની માંગ કરી હતી અને તેમાં જ આ ચોંકાવનારું પરિણામ છે તે આવ્યું। ભાજપ અને અપક્ષ વચ્ચે માત્ર 30 મતનું અંતર છે તે જોવા મળી રહ્યું છે। સંવાદદાતા સંદીપ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। સંદીપ, ખેડ બ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 3નું પણ હવે પરિણામ જાહેર થઈ ગયું છે, જ્યાં રિકાઉન્ટિંગની પણ માંગ કરવામાં આવી ઉમેદવાર દ્વારા અને હવે ક્યાંક ઓછું જ અંતર જોવા મળી રહ્યું તેવી પણ અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ? ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ત્યારબાદ નગરપાલિકા બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતની કબજે કરી છે। ભાજપના ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ખરાખરીનો જંગ છે તે જોડાઈ રહ્યો છે। અપક્ષ ઉમેદવાર છે કે અપક્ષ ઉમેદવારે જે સામે ટક્કર આપી હતી અને અપક્ષ ઉમેદવારના માટે ઠેકેદારોને પણ ક્યાંક ખુશી છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે ઠેકેદારો છે તે અહીંયા ઉમટી પડ્યા છે। જે વાત કરવામાં આવે તો ખાસ ખેડબ્રહ્માના જે 2 વોર્ડ છે તેમાં ભાજપનો ભગવો લહેરાયો છે। તલોદની વાત કરવામાં આવે તો તલોદમાં 4 બેઠકો પર ભાજપ ભગવો લહેરાયો છે। માં 4 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જેને ખાસ કરીને ખેડબ્રહ્માના 3 નંબરના વોર્ડમાં ભાજપે અપક્ષ ઉમેદવારે રિકાઉન્ટિંગ માંગ્યું હતું। અપક્ષ ઉમેદવારે ઉડાઈ રહ્યા છે ને ઠેકેદારોમાં પણ ક્યાંક ખુશી છે। તો આ જે ખરાખરીનો જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અપક્ષ ઉમેદવાર એટલે કે ભાજપમાં નારાજ જે સભ્યો છે તે અપક્ષ ઉમેદવારી કરી હતી, જેમાં ભાજપના જ ઉમેદવારો સામે ભાજપના જ કાર્યકર્તાઓ સામે ટક્કર હતી, જેને લઈને હાલ 5 જ નગરપાલિકા અને ખેડબ્રહ્મા નગરપાલિકાના અપક્ષ ઉમેદવારોમાં ખરાખરીનો જંગ હતો। હાલ 3 નંબરના વોર્ડમાં જો વાત કરવામાં આવે તો રામજીભાઈ પંડ્યા જે અપક્ષ ઉમેદવારી કરી હતી અને ખરાખરીનો જંગ જામ્યો હતો। રિકાઉન્ટિંગ પણ માંગ્યું હતું, માત્ર 30 વોટના માર્જિનમાં તે માઇનસ હતા, જેને લઈને રિકાઉન્ટિંગ માંગ્યું હતું। રિકાઉન્ટિંગમાં તેમની હાર થઈ હતી અને બીજી તરફ સામે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે સેવા સદન ખાતે ઉમટી પડ્યા છે। એટલે કે કહી શકાય કે એક તરફ ભાજપનો ભગવો છે સતત લહેરાઈ રહ્યો છે અને કોંગ્રેસ છે તે બાજી મારી રહી છે। ખેડબ્રહ્મા તાલુકા નગરપાલિકામાં 2 નંબર વોર્ડમાં પણ ભાજપ અને કોંગ્રેસે બાજી મારી છે। એટલે કે કોંગ્રેસે પણ એક ખાતું ખોલ્યું છે અને બીજી તરફ ભાજપના આ જે સમર્થકો મોટી સંખ્યામાં ઠેકેદારો અહીંયા ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે રોડ પર દેખાવા મળી રહ્યા છે। એટલે કે સેવા સદન સામે જ જે લોકો છે ઠેકેદારો છે તે ઉમટ્યા છે। એટલે કે બપોર બાદ સમગ્ર ચિત્ર છે સ્પષ્ટ થશે। હાલ તમામ નગરપાલિકાઓમાં ભાજપના જે 4 બેઠકો છે તે બાજી મારી છે અને ભગવો લહેરાયો છે। એટલે કે કોંગ્રેસે એક ખાતું ખોલ્યું છે, બાકી 2 નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસનો જે ખાતું ના ખુલતા તેના પર નારાજગી જોવા મળી રહી છે। જી બિલકુલ, તે સંદીપ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે કહી શકાય એક બાદ એક આવા ચોંકાવનારા પરિણામો, ઘણી જગ્યાએથી અપેક્ષિત પરિણામો પણ આવી રહ્યા છે। 11 નગરપાલિકાએ ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે। માણસા, હાલોલ, કાલાવાડ નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે। બાંટવા, વંથલી, ચોરવાડ નગરપાલિકામાં ભાજપે બહુમતી હાંસલ કરી લીધી છે। એટલે કે હવે આ એક બાદ એક પરિણામો જાહેર થઈ ગયા છે। સંવાદદાતા પાર્થ બાવરાથી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, હવે એક બાદ એક પરિણામો જાહેર થઈ ગયા છે, માહોલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે, ઉમેદવારોમાં કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જે વિસ્તારમાં છો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ઉમેદવારો ખાસ કરીને શું વ્યક્ત કરી રહ્યા છે હવે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો સાણંદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ અત્યારે આવી રહ્યું છે। લગભગ ભાજપ સત્તા ઉપર આવી ગયું છે અને જે રીતના માહોલ તમે જોઈ રહ્યા છો તે ભાજપના ઉમેદવારોનો વિજય થયા બાદનો આ માહોલ છે। લોકો એટલે કે જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ તેઓને વધાવી રહ્યા છે। ઉમેદવાર છે વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર છે અને પેનલ આખી જીતી હોવાની વાત સામે આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો સાણંદ નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર આવી છે
અહીંયા સત્તા ઉપર આવવા માટે 28 બેઠકમાંથી 15 બેઠક ખૂબ જરૂરી હોય છે, પરંતુ ભાજપ ઓલરેડી 16 બેઠક જીતી ચૂક્યું છે અને આ બીજી 4 બેઠકનો સમાવેશ થાય છે, એટલે કે 20 બેઠક અત્યાર સુધીમાં ભાજપના ફાળે આવી છે. ત્યારે આપણે ઉમેદવાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો ઉમેદવારો આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. ભાજપનો ભવ્ય જીત થઈ, સત્તા ઉપર પણ આવશે. હવે આપની જીત થઈ છે, સૌ સાથે મળી મને વિજેતા બનાવ્યો છે બધાએ, અને સૌ બધાનો સાથ સહકારથી હું આગળ આવ્યો છું. કયા કામ પહેલા તબક્કે કરવામાં આવશે સત્તા ઉપર આવ્યા છો તો? સૌ પ્રથમ પહેલા તો અમારે જે બધાની સમસ્યા નોટ કરેલ છે, સ્ટેપ ટુ સ્ટેપ બધી સમસ્યાનો ઉકેલ લાવવામાં છે, બધું કામગીરી કરવામાં આવે છે. કઈ સમસ્યાઓ છે? અમારે ગટર લાઈન છે, રોડની છે, બ્લોકની છે, એટલે બધું કામગીરી સતત કરી આવે છે. કોંગ્રેસનું હજી સુધી એક પણ ખાતું ખુલ્યું નથી, શૂન્ય ઉપર છે. હા, કોંગ્રેસ શૂન્ય ઉપર, એ તો એમનો પ્રશ્ન છે. જી ચોક્કસ. તો આ ઉમેદવારો છે, સેલિબ્રેશન થઈ રહ્યું છે, અબીલ ગુલાલ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજા એક અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો એમના માટે સ્પેશિયલ મંગાવવામાં આવી છે, અને વાત કરવામાં આવે તો અહીંયા તેઓ માટે તેમની સાથે પણ ખાસ વાતચીત કરવામાં તો ચોક્કસની વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના સેલિબ્રેશન સાણંદમાં જોવા મળી રહ્યા છે. લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે. અહીંયા માહોલ જ એક અલગ પ્રકારનો દેખાઈ રહ્યો છે. અને વાત કરવામાં આવે તો સાણંદ નગરપાલિકામાં સત્તાવાર ભાજપ સત્તામાં આવ્યું છે. અન્ય ઉમેદવાર પણ છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. આપ વિજેતા બન્યા છો, કઈ રીતનો માહોલ? બસ બધો ભાજપ તરફી માહોલ છે, વિકાસની રેલી છે, બધા ઉમેદવારો અમારા જીતવાના જ છે. કોંગ્રેસનું હજી એક પણ ખાતું ખુલ્યું નથી, ખુલવાનું પણ નથી. ભાજપની બધી બેઠકો આવવાની છે અહીંયા. જો ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાજપની જ તમામ બેઠકો આવશે તેવું કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે, ઉમેદવારો પણ કહી રહ્યા છે. હજી પણ આ મતગણતરીની બહારનો આ માહોલ છે. માહોલની વાત કરવામાં આવે તો લોકો ઉજવણી માટે અહીંયા આવ્યા છે. ભાજપના સત્તાવાર રીતે સાણંદ નગરપાલિકામાં સત્તા ઉપર આવી છે અને ક્યાંક ને ક્યાંક હસી ખુશીનો માહોલ છે, પરંતુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું હજી સુધી એક પણ ખાતું અહીંયા ખુલ્યું નથી. જી નેહા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે કોંગ્રેસનું એક પણ ખાતું નથી ખોલ્યું અને ભાજપની પેનલોની જીત છે તે અહીંયા થઈ રહી છે અને ભવ્ય ઉજવણીના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કોઈ ઘોડા પર ચડીને ઉજવણી કરી રહ્યું છે તો કોઈ જગ્યાએ અહીંયા અબીલ ગુલાલ ઉડાવીને ક્યાંક ખુશીનો માહોલ છે તે અહીંયા મનાવવામાં આવી રહ્યો છે. કુલ 44 બેઠકમાંથી 24 બેઠક ભાજપે મેળવી છે. 2 અપક્ષ ઉમેદવાર જીત્યા છે. ઓવરઓલ બેઠકોની પણ જે વાત કરવામાં આવે, વલસાડની વાત કરીએ, વલસાડ બેઠક પર ભાજપ ભવ્ય વિજય થયો છે. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 5 ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે. કુલ 44 બેઠકમાંથી 24 બેઠકે ભાજપે જીત મેળવી લીધી છે. સોનગઢ નગરપાલિકા પર ફરી એક વખત ભગવો લહેરાયો છે. એક બાદ એક પરિણામો જાહેર થઈ રહ્યા છે અને હવે ભાજપ આગેકૂચ કરી રહ્યું છે. ભાજપે સત્તા છે તે સોનગઢ નગરપાલિકામાં ટકાવી રાખી છે. 7 વોર્ડની 23 બેઠક પર આ ચૂંટણી યોજાઈ હતી અને જનતાએ પોતાનો મિજાજ છે તે બતાવી દીધો છે. ભાજપ પર ફરી એક વખત વિશ્વાસ મૂકવામાં આવ્યો. ભાજપ 26 બેઠક પર જે ભગવો છે તે લહેરાવી ચૂકી છે. જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને હવે 40 બેઠકમાંથી 37 બેઠકમાં ભાજપની જીત છે તે જોવા મળી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કે જ્યાં ચોંકાવનારા પણ પરિણામ સામે આવ્યા, પરંતુ ભાજપ ક્યાંક ને ક્યાંક આગળ છે તે જોવા મળી રહી છે અને 37 જેટલી બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી લીધી છે. એટલે કે ઘણી જગ્યાએ હવે આ પ્રકારનો જે ત્રિપાંખ્યો જંગ પણ અમુક જગ્યાએ જોવા
જોવા મળ્યો હતો અને હવે અનેક જગ્યાએ કોંગ્રેસે હજુ સુધી ખાતું પણ નથી ખોલ્યું. અમુક જગ્યાએ ચોંકાવનારા પરિણામો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢની જ જો વાત કરવામાં આવે તો ગિરીશ કોટેચાનો પુત્ર છે પાર્થ કોટેચાને જે ટિકિટ આપવામાં આવી હતી ભાજપ તરફથી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે અને જેને જ કારણે સમર્થકોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. હવે આ પ્રકારના પરિણામો છે તે સામે આવી રહ્યા છે. ઘણી જગ્યાએથી અપેક્ષિત પરિણામો સામે આવી રહ્યા છે તો ઘણી જગ્યાએથી ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. પરંતુ હવે માત્ર ને માત્ર વાત અહીંયા એટલી જ છે કે જે પણ ઉમેદવાર જીતીને આવે છે તે જનતાના વિકાસના કામ કેવી રીતે કરે છે અને કેટલા કરે છે તે હવે આગામી સમય બતાવશે. અને હવે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાએ પણ પોતાનો મિજાજ છે તે બતાવ્યો છે અને 40 બેઠકમાંથી 37 બેઠકમાં ભાજપને જીત આપી છે. એટલે કે જનતાએ ફરી એક વખત ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસ માત્ર 2 અને 1 બેઠક પર અપક્ષની જીત છે તે જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ જોવા મળી રહી છે. આ પ્રકારના પરિણામો છે તે હાલ સામે આવી રહ્યા છે. સંવાદદાતા જય વધુ વિગતો સાથે જૂનાગઢથી લાઈવ જોડાયા છે. જય, હવે જૂનાગઢની જો વાત કરવામાં આવે તો અમુક અપેક્ષિત પરિણામો જોવા મળ્યા, પરંતુ સામે ક્યાંક ચોંકાવનારા પરિણામો પણ આપણે જોઈ ચૂક્યા છે અત્યાર સુધી. જય, કેવો માહોલ? ચોક્કસથી જણાવી દઉં કે જે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે એક તરફ ખુશીનો માહોલ છે તો ક્યાંક એક તરફ ઉદાસીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે જ્યારે ગિરીશ કોટેચા જે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, ત્યારે એના છોકરાની જે હાર થઈ છે ત્યારે તેને લઈ પણ જે ઉદાસીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ જય, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ પ્રકારના પરિણામો છે તે એક બાદ એક જાહેર થઈ રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્યાંક ચોંકાવનારા પરિણામો છે તે સામે આવ્યા, ક્યાંક અપેક્ષિત પરિણામો સામે આવ્યા, પરંતુ હવે જનતાના વિકાસની વાત કેટલી થાય છે તે હવે આગામી સમય બતાવશે. તો મોરબીથી સંવાદદાતા હર્નેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. હર્નેશ, મોરબીમાં હાલ કેવા પ્રકારનો માહોલ, કારણ કે એક બાદ એક હવે પરિણામો છે તે જાહેર થઈ રહ્યા છે. મોરબીમાં હાલ શું વિગતો? સૌથી નવા વાત કરીએ તો આજે મતગણતરી છે વાંકાનેરની પૂરી થઈ ગઈ છે અને જો વાત કરીએ તો 21 જેટલી બેઠકો ઉપર છે ભાજપે કબજો મેળવ્યો છે, ત્યારે 5 બેઠકો પર કોંગ્રેસે કબજો મેળવ્યો છે અને 2 અન્ય બેઠકે કબજો મેળવ્યો છે. ત્યારે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી શકીલભાઈ પિંજારભાઈ જોડાયા છે. એમની પાસેથી જાણીએ કે ગત વખતે એક પણ બેઠક ન મળી હતી, ત્યારે આ વખતે 5 બેઠક મળી છે. શું કહેશો? વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પક્ષે કમબેક કર્યું છે. ગત વખતે કોંગ્રેસને એક પણ બેઠક ન મળી હતી, પરંતુ આ વખતે વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ 5 બેઠકો સાથે આવ્યું છે મેદાનમાં અને સાથે વોર્ડ નંબર 7માં એક બસપાના ઉમેદવાર પણ કોંગ્રેસના એક ગઠબંધન તરીકે ત્યાંથી જીતા છે. એટલે કોંગ્રેસ અને એના સાથી પક્ષના થઈને વાંકાનેર નગરપાલિકામાં 6 બેઠકો જીતા છે અને વાંકાનેર નગરપાલિકાના જે સ્થાનિક પ્રશ્નો છે હવે કોંગ્રેસ પક્ષ બહુ સારી રીતે ઉઠાવશે અને લોકોના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરશે. ત્યારથી શકીલભાઈ વાત કરીએ તો જિલ્લામાં જે તાલુકા પંચાયતની જે બેઠકો હતી, એક તો જે વાંકાનેરની તાલુકા પંચાયતની બેઠક હતી ગંદરપુર, તેમાં પણ કોંગ્રેસનો વિજય થયો છે અને માળિયાની સરોજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુજાનાબેન શેરફિયા લગભગ 650 કરતા પણ વધુ મતે જીતા છે. ગત વખતે કોંગ્રેસે બેઠક બહુ ઓછા મતે જીતી હતી, પરંતુ હાલની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ 650 કરતા વધુ મતે બેઠક જીતી. તેનો મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસનો વ્યાપ વધ્યો છે. એ સિવાય માળિયા તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થયો છે. એટલે હું કહી શકું કે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ બહુ સારી સ્થિતિમાં છે અને સારું પ્રભુત્વ છે અને વાંકાનેર નગરપાલિકામાં વર્ષો પછી કોંગ્રેસે કમબેક કરી અને વાંકાનેર શહેર અને તાલુકામાં કોંગ્રેસનો એક નવી શરૂઆત થવા જઈ રહી છે. આ હતા સતીશ ગુંજાતા જે જણાવી રહ્યા છે કે આ વખતે જે નગરપાલિકામાં 5 બેઠકો મળી છે અને નગરપાલિકામાં આવેલા પ્રાથમિક સુવિધાઓના કામો ઉપર ભાર આપવામાં આવશે. બિલકુલ હર્નેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે જ્યાં એક પણ બેઠક નહોતી મળતી ગત ચૂંટણીમાં, પરંતુ આ વખતે 5 બેઠકો પર જીત મેળવી છે, તેને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. માણસાની વાત કરીએ, માણસામાં 27 બેઠકો પર ભાજપે જીત છે તે હાંસલ કરી છે. 1 બેઠક પર કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે અને હવે આ પ્રકારના પરિણામો છે તે સામે આવી રહ્યા છે. માણસામાં 28માંથી 27 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
ચૂકવણી જે છે તે કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અને સમર્થકો જે છે તે માણસા કોલેજ ખાતે પહોંચ્યા છે. મહિલાઓ હોય કે જે પણ પુરુષો હોય તમામ લોકો જે છે ઉજવણી કરી રહ્યા છે. ડીજે બેન્ડ ઉપર આ ઉજવણી કરવામાં આવી રહી છે અને ચૂંટણી થઈ છે તેની અંદર 27 બેઠકો જીતી છે. માત્ર વોટમાં એક બેઠક જીતી છે. કાર્યકર્તાઓ છે તેમની સાથે વાતચીત કરશું. તેમનું શું કહેવું છે? શું કહેશો? ભાજપની જીત થયું છે, તમે કઈ રીતે જો આ ભાજપની જીત થયેલી છે? શું કહેશો? વિકાસ રામ મંદિર માણસા નગરમાં સારામાં સારું કાર્ય ચાલુ રહ્યું છે. કયા તમારે નંબર 1 વોર્ડ નંબર 6 દરેકમાં કાર્ય સારું ચાલે. જે મહત્વનું છે કે તમામ કામ વિકાસના કામો જે છે તેના ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જીત જે થઈ છે તે વિકાસના કામોને થઈ છે તેવું લોકો જે છે તે માની રહ્યા છે. અને જે જીત થઈ છે તે એટલી મોટી છે કે તમામ 28 માંથી 27 બેઠકો ભાજપ જીતી છે. માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસ જે છે તે સીમિત રહી ગઈ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, માણસા. તો જ પ્રકારે એક બેઠક પર કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે અને બાકીની 27 બેઠકો ઉપર ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. માણસાની 28 માંથી 27 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી દીધી છે. અનેક જગ્યાએ પ્રકારના પરિણામો છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ સામે કેટલાક ચોંકાવનારા પરિણામો પણ છે તે સામે આવી રહ્યા છે. અને હવે આ માટે પહેલા તો માણસાના તમામ નગરજનોનો અને અમારા સૌ કાર્યકર મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને વંદન પણ કરું છું. સાથે સાથે અમારા તાલુકાની એક સીટ કોંગ્રેસ પાસે હતી, એ અમદાવાદ સીટ પણ અમે ખૂબ સારી લીડથી જીતી ગયા છે. આ માટે તાલુકાની સીટના પણ સૌ કાર્યકરો અને મતદારોનો હૃદયથી આભાર માનું છું. જીતના કારણો હોય છે. સરકાર પણ જે રીતે માણસાની અંદર વિકાસના કામો કરી રહી છે, સમગ્ર પ્રજાજનોએ આ વિકાસને મત આપ્યા છે. માણસાની અંદર 425 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનવા જઈ રહી છે, મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બની રહ્યું છે, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે. માણસાના 13 તળાવ ઇન્ટરલિંક કર્યા છે, 5 તળાવ બ્યુટિફિકેશનમાં કામ ચાલી રહ્યું છે, 1 તળાવનું લોકાર્પણ પણ થઈ ગયું. એટલે સમગ્ર માણસાને જે જરૂરિયાત હોય એ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. સાથે સાથે માણસાની આજુબાજુના તમામ રોડોનું 4 માર્ગીમાં રૂપાંતર થઈ રહ્યું છે. જે રીતે અમારા માણસાના પનોતા પુત્ર અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમારા અમિતભાઈ શાહ સાહેબે અમે જે માગ્યું એ ગુજરાત સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અમે આપ્યું છે. અને આ માટે ખરેખર હૃદયથી સૌ અમારા વડીલોનો પણ આભાર માનું છું. અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ હૃદય વ્યક્ત કરું છું કે માણસાના પાદરેથી જતી રેલવે લાઇનનો પણ બ્રોડગેજમાં રૂપાંતર કર્યું છે. એ માટે પ્રધાનમંત્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને આ જીત માટે સૌ જેને પણ આની અંદર આહુતિ આપી છે તમામને વંદન અને સૌનો હૃદયથી આભાર. થેન્ક યુ. તો વાત કરીએ લુણાવાડાની 28 બેઠકોમાંથી 8 પર ભાજપે જીત મેળવી છે. 10 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. અને અહીંયા સૌથી ચોંકાવનારા જે આ પરિણામો છે તે સામે આવ્યા છે. સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, લુણાવાડાની 28 બેઠકોમાંથી 8 પર ભાજપની જીત અને 10 બેઠકો પર કોંગ્રેસે કબજો મેળવ્યો છે. શું માહોલ જોવા મળી રહ્યો છે હાલ? જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બાલાસિનોર બેઠક છે, બાલાસિનોર બેઠકની અંદર હાલ જે રાઉન્ડ પૂરા થયા છે, જે અંતે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એની અંદર 12 બેઠકો બીજેપીના ફાળે ગઈ છે, ત્યારે 6 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે, 2 એનસીપી અને 1 બસપાના ફાળે હાલ. બિલકુલ, તો આભાર. જે પ્રકારે હવે આ પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે. હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. હાલોલ નગરપાલિકા 9 વોર્ડથી 36 બેઠકમાંથી 34 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. અને હવે 2 બેઠક પર ભાજપના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારની જીત નોંધાઈ છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, હાલોલ નગરપાલિકા ભાજપનો ભગવો લહેરાયો છે, શું માહોલ? કારણ કે અપક્ષ ઉમેદવારો જેમને ભાજપે ટિકિટ નહોતી આપી તેમને પણ 2 બેઠકો પર જીત મેળવી છે. ચોક્કસથી વાત કરીએ તો હાલોલમાં ભાજપનો દબદબો રહ્યો છે, જેને લઈને જે 21 બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારબાદ
જે વોર્ડમાં ચૂંટણી હતી તેમાં પણ ભાજપે હાર ના માનતા એમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાં વિરોધીઓ જે હતા તેમને કારની હરાજીત કરી છે. આ જોવા જઈએ તો ભાજપે આખી બોડી છે એ ભાજપનો દબદબો રાખી અને હાલો ભાજપે સીટ મેળવી હોય તે જણાઈ રહ્યું છે. હાલ તો જોવા જઈએ તો ભાજપે પ્રમુખ પણ દાવેદારો પણ નક્કી કરી લીધા હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. વેલકમ બેક. તો હવે જેતપુર નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો છે. જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 23 બેઠક પર ભાજપની જીત થઈ છે. જેતપુર પાલિકાના 11 વોર્ડમાંથી 23 બેઠક ભાજપને મળી ચૂકી છે. 8 બેઠક અપક્ષને જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને આ બધા અપેક્ષિત પરિણામો હતા, પરંતુ હવે અહીંયા ચોંકાવનારા પરિણામો એ છે કે જ્યાં હવે કોંગ્રેસે પણ પોતાનું ખાતું ખોલ્યું છે ને જે લોકોને ભાજપ દ્વારા ટિકિટ નહોતી આપવામાં આવી, નારાજગી જોવા મળી રહી હતી, તેવા અપક્ષના જેમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી તેવા 2 ઉમેદવારોની પણ અહીંયા જીત થતી જોવા મળી રહી છે. એટલે કે જેતપુર નગરપાલિકાની 44 બેઠકોની ચૂંટણી અને તેમાંથી 23 બેઠક પર ભાજપે પોતાની જીત છે તે હાંસલ કરી છે. 11 વોર્ડમાંથી 23 બેઠક ભાજપને મળી ચૂકી છે. 8 બેઠક અપક્ષને જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી છે અને આ પ્રકારના પરિણામો હવે એક બાદ એક બેઠક પરથી સામે આવી રહ્યા છે. જયેશ રાદડિયા કહેવાય છે, જયેશ રાદડિયાનો ગઢ જેમાં ભાજપે પોતાનો ભગવો છે તે લહેરાવ્યો છે. જેતપુર નગરપાલિકાનું આ પરિણામ કે જ્યાં ભાજપે અનેક બેઠકો કબજે કરી છે. 44 બેઠકમાંથી 23 બેઠક પર ભાજપની જીત છે તે થઈ છે. 11 વોર્ડમાંથી 23 બેઠક પર ભાજપને જીત છે તે અત્યાર સુધી મળી ચૂકી છે. 8 બેઠક અપક્ષને ને જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી છે. મતગણતરી શરૂ થઈ અને ત્યારબાદ ભાજપની આગેકૂચ છે તે જોવા મળી રહી હતી ને પરિણામો પણ એ તરફી જ આવી રહ્યા છે. વિકાસની વાતો, અનેક દાવાઓ કરવામાં આવ્યા, માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું ને તમામ માઇક્રો પ્લાનિંગ છે તે ભાજપને ક્યાંક ને ક્યાંક ફળી રહ્યું છે. વિકાસની જે વાતો કરવામાં આવી છે, દાવાઓ કરવામાં આવ્યા છે ને પછી હવે આગામી 5 વર્ષમાં કેવા પ્રકારના દાવાઓ પૂર્ણ થાય છે તે તો હવે સમય બતાવશે. સંવાદદાતા વિક્રમ ફોન વધુ વિગતો સાથે જોડાયા છે. વિક્રમ, હવે જ્યારે આ પ્રકારના અપેક્ષિત આપણે કહી શકાય કે પરિણામો, પરંતુ જયેશ રાદડિયાના ગઢમાં આ ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાયો છે. પરિણામ તો જ પ્રકારે અહીંયા અપેક્ષિત પરિણામો છે તે જોવા મળી રહ્યા છે અને હવે જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને જેમાં હવે આ ચોંકાવનારા પરિણામ પણ સામે આવે છે જે કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે. જે લોકોને ટિકિટ નહોતી આપવામાં આવી તેવા અપક્ષના ઉમેદવારો પણ જીત્યા છે. વાત કરીએ પ્રાંતિજ નગરપાલિકાની, ત્યાં પણ ભાજપની જીત. 6 વોર્ડમાંની 24માંથી 19 બેઠક પર ભાજપે જીત છે તે હાંસલ કરી છે. 2 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે જ્યારે 3 બેઠક અપક્ષને ફાળે ગઈ છે. એટલે કે હવે કોંગ્રેસ અહીંયા પણ ખાતું તો ખોલાવ્યું છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે એ યથાવત જોવા મળી રહ્યું છે. ભલે કોંગ્રેસના ફળે 2 બેઠક ગઈ હોય પરંતુ શાસન તો છે તે ભાજપનું જ રહેવાનું છે. પ્રાંતિજ ખાતે પણ 6 વોર્ડની 24માંથી આ 19 બેઠક પર ભાજપે પોતાનું કમળ ખીલાવ્યું છે. 2 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે જ્યારે 3 બેઠક અપક્ષને ફાળે ગઈ છે. ઉમેદવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જે ઉમેદવારો હાર્યા છે તેમનામાં ગમ જેવો પરિસ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે. સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોન લાઈન પર. સંદીપ, પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસે પોતાનું ખાતું તો ખોલાવ્યું છે પરંતુ શાસનમાં ભાજપ જ રહેશે. સંદીપ, જી સંદીપ.
જે પ્રમાણે પરિણામો બહાર આવી રહ્યા છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 19 જે સીટો છે તે ભાજપ લઈ રહ્યું છે. કોંગ્રેસે 2 સીટ લીધી છે અને અપક્ષે પણ 2 સીટ લીધી છે. એટલે કે ભાજપનો ભગવો લહેરાયો છે અને જે સત્તા છે તે યથાવત જોવા મળી રહી છે. બીજી તરફ તલોદની જો વાત કરવામાં આવે તો તલોદમાં 18 જેટલી જે બેઠકો છે તે ભાજપે કબજો કર્યો છે અને 2 કોંગ્રેસે કબજો કર્યો છે. એટલે કે કોંગ્રેસનું ખાતું ખોલ્યું છે અને જે સત્તા છે તે ભાજપે ટકાવી રાખી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે ખેડબ્રહ્મામાં તો ખેડબ્રહ્મામાં પણ જે પ્રમાણે રિઝલ્ટો બહાર નીકળી રહ્યા છે તે પ્રમાણે 3 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 1 કોંગ્રેસનું ખાતું ખોલ્યું છે. એટલે કે તલોદની પણ જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ પ્રાંતિજ થઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મામાં પણ ભાજપનો ભગવો એક તરફ લહેરાયો છે અને જે મતદારો છે તે મતદારોના ટેકેદારો જે મોટી સંખ્યામાં બહાર જે નારા લગાઈ રહ્યા છે ભારત માતા કી જય અને ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષનો જે ખરાખરીનો જંગ છે તે ખેડબ્રહ્મામાં પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર.